હમણાં જેનેટિક સાયન્સના એક રિસર્ચ પ્રમાણે there is 99% similarity between a chimpanzee and a human being. 99% વાંદરામાં ને આપણામાં કોઈ ફેર જ નથી. જે 1% ફેર છે એવું જેનેટિક સાયન્સિસ કહે છે કે human beings are capable of collecting information, transforming that information into knowledge, and ultimately transforming that knowledge into wisdom. This is the 1% difference between chimpanzee and human beings. કે માણસ છે માહિતી એકત્રિત કરી શકે છે, એકત્રિત કરેલી માહિતી એ જ્ઞાનમાં પરિવર્તિત કરી શકે છે, અને એ જ્ઞાનનો કોઈક અંશ એ શાણપણામાં પરિવર્તિત કરી શકે છે. એટલે માણસ છે એ માહિતી એકત્રિત કરવી એ વાંચનથી, વિચારથી થઈ શકે છે. જો આપણે માહિતી સારી રીતે આપણા ક્ષેત્રની અને જીવન જીવવાનો જેમાંથી આનંદ આવે એવી માહિતી, બે પ્રકારની, જે માહિતીથી આપણું ધન ઉપાર્જન થાય છે અને જે માહિતીથી જીવનમાં આનંદ આવે છે, કદાચ ધન ઉપાર્જન ન પણ હોય, એ બે પ્રકારની માહિતી જો આપણે સારી રીતે જીવનમાં એકઠી ન કરી શકીએ, એ માહિતીને સારી રીતે જ્ઞાનમાં પરિવર્તિત ન કરી શકીએ, અને એ સઘળી વાંચેલી વાતો, એ વાતો ઉપર વિચાર કરીને સારી રીતે ને શાણપણામાં જીવન જીવવામાં જો પરિવર્તિત ન કરી શકીએ, તો પછી આપણે 99%ની કેટેગરીમાં ચિમ્પાન્ઝીની સાથે જ આવી ગયા. ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. તો જ આપણે મનુષ્ય છીએ, નહીં તો આપણામાં અને સામાન્ય પશુમાં કોઈ ફેર જ નથી. પૃથ્વી ઉપર 7 અબજની વસ્તી છે, બધા હાથે પગે, નાકે, મોઢે, કાને સરખા જ છે, બધામાં લાલ લોહી જ દોડે છે. પણ જેનું જેવું વાંચન, એ વાંચન પછી જેના જેવા વિચારો, અને એ વિચારો પછી એ વિચારોને અમલમાં મૂકીને જેવું વર્તન, એની પરથી એ માણસની કેટેગરી નક્કી થાય છે. 19મી સદીની વાત કરી કે હાઉ વેલ યુ ફોટ, જે તમે કીધું કે બાહુબળની અને શસ્ત્રોની સદી હતી. 20મી સદી છે હાઉ વેલ યુ અર્ન્ડ, તમે કેટલું ધન કમાણા. 21મી સદી છે હાઉ વેલ યુ રેડ, યુ થોટ, યુ ક્રિએટેડ એન્ડ યુ બિહેવ્ડ. 21મી સદી છે. એની પરથી જે ક્રિએટિવિટીની વાત કરી એનું સર્જન થશે. એટલે આપણે બધા બનેલા છે તો સરખા જ, પણ સારા વાંચન અને સારા વિચાર આપણને વિશિષ્ટ બનાવે છે. જેમ ઘણા બધા આપણે સાયન્સ ભણેલા છે. એવરી સબસ્ટન્સ ઇઝ એન એટમ. બેઝિકલી એટમ માંથી બનેલા છે. અનેક પ્રકારના એટમ્સમાંનો એક એટમ છે કાર્બન એટમ. એ કાર્બન એટમ જો હેફેઝાર્ડ ગોઠવાય, એટલે આડેધડ ગોઠવાઈ જાય, તો એની ફાઇનલ પ્રોડક્ટ જે રૂપાંતરિત થાય છે કોલસો છે. કોલ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હેફેઝાર્ડ કાર્બન એટમ્સ. એના એ જ કાર્બન એટમ્સ જો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય, જે કેમિસ્ટ્રી ભણ્યા હશે ને ખબર હશે, જે બેન્ઝીન રિંગ હોય, તો બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં કાર્બન એટમ ગોઠવાય એટલે એ ગ્રેફાઇટ બને, એટલે કે લેડ, જેનું કેમિકલ નેમ છે પીબી, જે આપણે પેન્સિલમાં અણીમાં વાપરીએ છીએ. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ઉપર ગોઠવાય એટલે ડાયમંડ બને, જેને આપણે હીરો કહીએ છીએ. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેયનું બેઝિક એલિમેન્ટ તો કાર્બન જ છે, અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ એ કાર્બન એટમ કેવી રીતે ગોઠવાય છે એની ઉપર એની બાહ્ય કિંમત, રૂપ, રંગ, આકાર અને ચાહના એ ગોઠવાય છે. કાર્બન એટમ કેવા ગોઠવાય છે એની ઉપર એના રૂપ, રંગ, આકાર અને ચાહના ગોઠવાય છે. કાર્બન એટમ હેફેઝાર્ડ, ઇટ ઇઝ કોલ. કાર્બન એટમ હેક્ઝાગોનલ, ઇટ ઇઝ ગ્રેફાઇટ. કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ, ઇટ ઇઝ ડાયમંડ. આટલો નાનો ડાયમંડ હોય, એમાંથી ટ્રક ભરીને કોલસા આવે અને ટ્રેક્ટર ભરીને ગ્રેફાઇટ આવે. તો એટમ્સ તો આપણામાં બધામાં સરખા છે. ભગવાને બુદ્ધિ, શક્તિ આપણે બધાને આપી છે. એ સારા વાંચનથી અને સારા વિચારથી અને પછી સારા વર્તનથી, 3 વ યાદ રાખજો: વાંચન પછી વિચાર અને વિચાર પછી વર્તન. આ 3નો સુમેળ થાય ત્યારે તમારું અંદરનું સ્ટ્રક્ચર બહુ સારી રીતે ગોઠવાય
and you transform yourself from coal to diamond.